દેશમાં બીજી લહેરમાં પણ હવે કોરોનાના આંકડા અંકુશમાં આવી રહ્યા છે। દેશના અનેક રાજ્યો કે જ્યાં લોકડાઉન અથવા આંશિક લોકડાઉન બાદ હવે પરિસ્થિતિમાં સુધાર આવી રહ્યો છે। મહારાષ્ટ્રમાં લોકડાઉનનો સમયગાળો વધારાયો, પરંતુ કેટલીક છૂટછાટો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં અપાઈ। દિલ્હીમાં પણ સ્થિતિમાં ખાસો સુધાર છે। ત્યાં પણ 14 જૂન સુધી વિશેષ છૂટછાટ સાથે ન્યૂ નોર્મલ સ્થિતિને અપનાવવા માર્કેટ ખોલી દેવામાં આવ્યા। ગુજરાતમાં આવતીકાલથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે। અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસ બસો શરૂ થવાની છે। યુનિવર્સિટીઓમાં પણ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે। જો ત્રીજી લહેરની શક્યતા નકારી કાઢીએ તો શું બધું જ નોર્મલ આગામી સમયમાં થઈ જશે ખરું? માસ્ક ફ્રી થતા હજુ કેટલો સમય લાગી શકે છે? અનલોકની શરૂઆતથી લોકોએ વધુ કઈ સાવચેતી રાખવાની જરૂર છે? આ તમામ બાબતો સાથે આવો શરૂ કરીએ સંદેશ વિશ્લેષણ। જોકે હજુ પણ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું એટલું જ અનિવાર્ય લાગી રહ્યું છે। ખાસ ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં કેસ 1000ની નીચે પહોંચી ગયા છે। ત્યારે આવતીકાલથી શાળા કોલેજોનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની રાજ્ય સરકારે જાહેરાત કરી। વિદ્યાર્થીઓ શાળાએ નહીં આવે, ઓનલાઈન શિક્ષણ જ કાર્યરત રહેશે। તો બીજી તરફ ઓફિસો પણ આવતીકાલથી ફૂલ કેપેસિટી એટલે 100% સ્ટાફ સાથે શરૂ કરવાનો નિર્ણય કરાયો છે। બીજી તરફ દેશના અન્ય રાજ્યો જેમ મહારાષ્ટ્ર છે, દિલ્હી છે, ત્યાં પણ અનલોકના નિયમો જાહેર કરાયા છે। દિલ્હીમાં ઓડ ઇવન સાથે માર્કેટો ખુલશે, તો મહારાષ્ટ્રમાં પણ અનલોકને 5 કેટેગરીમાં વહેંચવામાં આવ્યું છે। સમગ્ર મામલે વધુ વાતચીત કરવા માટે મારી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર એવા જયેશ ઠકરાર। જયેશભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। અને જયેશભાઈ, સમગ્ર દેશની જો વાત કરીએ તો હવે જે બીજી લહેર જે છે તે પૂર્ણતાના આરે હોય તેવું ચોક્કસપણે કહી શકાય। કોરોનાના જે આંકડા છે તે અંકુશમાં આવી રહ્યા છે। સાથે સાથે રાજ્યો હવે ન્યૂ નોર્મલની સ્થિતિને ફરી એકવાર અપનાવી રહ્યા છે। પહેલી લહેર હતી, ત્યારબાદ જે સ્થિતિ કંટ્રોલમાં આવી ગઈ હતી ને ત્યારે બીજી લહેર આવી, હવે ફરી એ બીજી લહેર પણ જઈ રહી છે અને આ સ્થિતિ જે છે તે કંટ્રોલમાં આવી રહી છે। રાજ્યો અનલોક તરફ વળ્યા છે। ખરેખર સૌથી વધારે જે પરિસ્થિતિ ખરાબ હતી મહારાષ્ટ્ર, ત્યાં પણ હવે સ્થિતિ સુધરી રહી છે અને ગુજરાતમાં પણ ખાસો સુધાર પરિસ્થિતિમાં આવ્યો છે। અંકિત, ખરેખર સમાચાર તો બહુ સારા જ છે અને પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ કે 15 જિલ્લામાં સિંગલ ડિજિટમાં કેસ નોંધાઈ રહ્યા છે અને ગુજરાતમાં જોઈએ તો 81 દિવસ પછી 1000 થી ઓછા કેસ છે। એટલે આ એક બહુ સારી બાબત છે। અને ખરેખર જ્યારે કોરોના પીક ઉપર હતો ત્યારે આપણે લોકો આશ્વાસન લેતા હતા કે આ દિવસો પણ જતા રહેશે અને ખરેખર જ એ દિવસો હવે જઈ રહ્યા છે। પરંતુ સાથોસાથ આપણે એક વસ્તુ એ સમજવાની જરૂર છે કે દેશમાં 4 લાખથી વધુના કેસ આપણે લોકોએ જોયા છે અને જે રીતે લોકો તરફડતા હતા, જે રીતે દવાની અછત હતી, જે રીતે વ્યવસ્થા સંપૂર્ણપણે ભાંગી પડી હતી, હવે બધું જ ધીમે ધીમે થાળે પડી રહ્યું છે અને આપણે અનલોક તરફ જઈ રહ્યા છીએ। ત્યારે એક વસ્તુ એ મહત્વની બની રહે છે કે આપણે હવે જ કોરોના સામેનો જો જંગ જીતવો હોય તો સ્વયં શિસ્તનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડવું પડશે અને ત્રીજી લહેરની જે ભીતિ અત્યારે વ્યક્ત થઈ રહી છે, આપણે એમ માનીને જ ચાલવું પડશે કે આપણી જરા સરખી પણ બેદરકારી ત્રીજી લહેરને નિમંત્રણ આપી શકે એમ છે। કારણ કે પહેલી લહેર પછી આપણે બહુ સાવચેતી નહોતી રાખી અને તંત્ર દ્વારા પણ કોઈ આગોતરી વ્યવસ્થા નહોતી થયેલી, એના કારણે બીજી લહેરે બહુ મોટો મૃત્યુઆંક સર્જી દીધો છે। ઘણા બધા લોકોના સ્વજનો મૃત્યુ પામ્યા છે। તો હવે બીજી લહેરના કહેરને જોઈ અને આપણે એમાંથી બોધપાઠ એ લેવાનો છે કે હવે એક પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની ગાફેલિયત ના રાખે અને જો આપણે ધ્યાન રાખીશું તો ત્રીજી લહેર કદાચ ના પણ આવે। જયેશભાઈ, ખાસ ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં પરિસ્થિતિમાં ખાસો સુધાર છે। જે કોરોનાના કેસ છે તે 1000ની અંદર આવી ગયા છે અને તેવામાં લોકોએ હવે વધુ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે આવતીકાલથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે અને ખાસ ઓનલાઈન શિક્ષણ જ અત્યારે તો ચાલુ રહેશે તેવું શિક્ષણ મંત્રીએ જાહેરાત પણ કરી છે। પરંતુ અન્ય જો બાબતોની વાત કરીએ તો ઓફિસોમાં હવે 100% સ્ટાફ સાથે ફરી એકવાર કાર્યો શરૂ થઈ જશે। કે સરકારી કચેરીઓ હોય કે ખાનગી સંસ્થાઓ હોય, ત્યાં આ પ્રકારે 100%ના સ્ટાફ સાથે હવે કાર્યો ચાલુ થઈ જશે। બીજી તરફ જે સમયગાળો પણ વધારવામાં આવ્યો છે, જે દુકાનોના સમયગાળો વધારવામાં આવ્યા છે, સાથે રેસ્ટોરન્ટ અને હોટલોમાં ટેક અવે અને ડિલિવરી માટેના સમયગાળામાં પણ વધારો કરવામાં આવ્યો છે, ત્યાં પણ ખાસું ધ્યાન રાખવાની જરૂર લાગી રહી છે। કારણ કે હવે કોરોનાના કેસ ભલે ઘટી ગયા છે પરંતુ સંક્રમણ ફેલાવાની શક્યતા તો હજી પણ રહેલી જ છે। અંકિત, ખરી કસોટી હવે જ શરૂ થઈ રહી છે। એક તરફ જ્યારે વિદ્યાર્થીઓની પરીક્ષાઓ રદ થઈ છે પણ પૂરા સમાજ માટે હવે જ પરીક્ષાનો સમય સોમવારથી શરૂ થઈ રહ્યો છે, કેમ કે શાળાઓ ભલે ઓનલાઈન ચાલે
પરંતુ શાળાઓમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને 100% હાજરી આપવાની છે. આ ઉપરાંત જે સરકારી કચેરીઓ છે એમાં પણ અરજદારો પોતાના કામો માટે હવે ધસારો કરવાના છે, કેમ કે ઘણા બધા સમયથી એમના કામો પેન્ડિંગ છે. દિલ્હીની પણ વાત જોઈએ તો ત્યાં પણ ઓડ ઇવન મુજબ મોલ અને દુકાનો ખુલી રહ્યા છે. મેટ્રોનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. તો ગુજરાતમાં હવે લગભગ સમયગાળો જે રાત્રિનો છે એ સિવાય બાદ કરીએ તો લગભગ બધું જ અનલોક થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં લોકોએ એ ધ્યાન રાખવાની બેહદ જરૂરિયાત છે કે જો સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં થાય, જો આપણે માસ્કના નિયમોનું પાલન નહીં કરીએ તો આપણને કોઈ જ બચાવી નહીં શકે. કેમ કે આ તો આપણે પીક ઉપર પહોંચેલા કેસ જોયેલા છે અને દેશમાં 4 લાખથી વધુનો આંક આપણે જોયો હોય એટલા માટે આપણને એવું લાગે છે કે અત્યારે 1,14,000 જેટલા કેસ છે આપણને થોડા ઓછા લાગે અને ગુજરાતમાં આપણે 1,000 થી ઓછા કેસ જોઈને રાહત જરૂર અનુભવીએ, પણ હજુ મોટા ભાગના વિસ્તારોમાં કોરોના સંપૂર્ણપણે દૂર થયો નથી અને આટલા કેસ જે આવી રહ્યા છે એ પણ લોકડાઉન અને કર્ફ્યુના કારણે ઓછા કેસ આવી રહ્યા છે. હવે જ્યારે બધું જ ખોલી નાખવામાં આવે અને જો સંક્રમણ વધી જાય તો ફરી પાછા આપણે ત્યાં ને ત્યાં આવીને ઉભા રહી જઈએ અને આ પરિસ્થિતિનો ચિતાર આપણે એ રીતે પણ મેળવી શકીએ કે ઘણા બધા દેશોમાં કોરોના ઘટી ગયા પછી ફરી વખત ત્યાં ઉથલો મારેલો છે અને આપણે પણ પહેલી લહેરમાં રાહત જોયા બાદ ત્રાસદાને બીજી લહેરમાં જોઈ ચૂક્યા છીએ. તો આપણા માટે સાવચેતી બેહદ જરૂરી છે. હા, કારણ કે ગંભીર બાબત એ છે કે આપણે પહેલી લહેર બાદ એ પરિસ્થિતિનો સામનો કરી ચૂક્યા છીએ કે જ્યારે અનલોકની સ્થિતિ આવી ત્યારે લોકો કેટલા બેફામ બન્યા હતા, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો, માસ્ક વગર લોકો જોવા મળ્યા હતા, લોકોને એવું લાગ્યું હતું કે કોરોના હવે છે જ નહીં. પરંતુ બીજી લહેરમાં તેનાથી પણ ગંભીર પરિસ્થિતિ જોવા મળી અને લોકો એટલા બધા સંક્રમિત થઈ ગયા, લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા અને લોકોને આખરે ભાન થયું કે ના, આપણે કદાચ એ બાબતનું ધ્યાન રાખવું જોઈતું હતું પહેલા કે કોરોના ગાઈડલાઈનનું પ્રોપર પાલન કરવું જોઈતું હતું, માસ્ક પહેરવું જોઈતું હતું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જોઈતું હતું, તો કદાચ આ પ્રકારની પરિસ્થિતિ આપણે ન જોઈ હોત અથવા તો આપણે ભોગવી ન હોત. અંકિત, ખરેખર તો આ નિયમ રાજકીય લોકોને પણ એટલો જ લાગુ પડે છે અને જવાબદાર લોકોને પણ એટલો જ લાગુ પડે છે. કારણ કે જે પ્રકારે પહેલી લહેર પછી આપણે ત્યાં ચૂંટણી પ્રચાર વખતે જોવા મળતું હતું, જે રીતે કાર્યક્રમો થતા હતા, તો આ વખતે આપણે એ પણ સમજવું પડશે કે રાજકીય પક્ષોએ પણ મેળાવડા બંધ કરવા પડશે. એ લોકોએ જાહેર કાર્યક્રમો ઉપર રોક લગાવવી પડશે કારણ કે ઘણા સમયથી એમને સ્ટેજ મળ્યું નથી, ભાષણ કરવાની તક મળી નથી. તો જેવું થોડું એ અનલોક થાય એટલે જે સક્ષમ લોકો છે એ ટોળે વળે છે, એ કાર્યક્રમો કરે છે અને એમના તરફથી જે આમ જનતામાં મેસેજ જાય છે કે મોટા માથાઓ જો આ બધું કરતા હોય, એમને માસ્કનો દંડ ના થતો હોય, એમને સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ કોઈ દંડ ના થતો હોય, તો કોમન મેનને શા માટે આટલો બધો દંડ કરવામાં આવે છે? પર્યાવરણ દિવસ હતો જયેશભાઈ, જો પશ્ચાતાપ કરવો હોય, પર્યાવરણ દિવસ હતો ત્યારે જ આપણે એ પરિસ્થિતિ જોઈ કે કેટલીક જગ્યાએ ગોંડલની વાત છે, ભાવનગરની વાત છે, આ તાપીની વાત છે, આ તમામ જગ્યાએ પર્યાવરણ દિવસ નિમિત્તે લોકો એકઠા થઈને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો હતો, પરંતુ ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહોતું થયું, કેટલાક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. એટલે આ વસ્તુ જ ખાસ જે નેતાઓ છે અથવા તો કોઈ પણ પક્ષના કાર્યકર્તાઓ છે તેમણે પણ ખાસ સમજવાની જરૂર છે કે અત્યારે એ પરિસ્થિતિ નથી કે તમે જાહેર મેળાવડા કરો, કારણ કે જો તમે જાહેર મેળાવડા કરશો તો લોકોને તો ખુલ્લેઆમ ખુલ્લો દોર મળી જ જવાનો છે કે જો આ લોકો કરી શકતા હોય તો અમે કેમ નથી કરવાના. આ પરિસ્થિતિ આપણે પહેલા પણ ભોગવી ચૂક્યા છીએ કે જો સરકારી નેતા જે સરકારના અધિકારીઓ છે અથવા તો નેતાઓ છે એ જો કોરોના ગાઈડલાઈનનું પાલન નથી કરતા તો અમે કેમ કરવાના. કોવિડ કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં પણ રિબિન કાપવામાં આવે, એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં પણ રિબિન કાપવામાં આવે, તો આ બધી હાસ્યાસ્પદ અને બેજવાબદાર બાબતો છે અને રાજકીય પક્ષોએ લોકોને એક એવો મેસેજ આપવાનો છે કે ત્રીજી લહેરથી બચવું હોય તો કારણ વગર ઘરની બહાર નીકળવાનું નથી. પણ જે મોટા ભાગે જે સંસ્થાના આગેવાનો છે, એમના જે કાર્યક્રમો છે, મોટા ભાગે એ લોકો મેળાવડા કરતા હોય છે, એમના જે નાના મોટા કાર્યક્રમો, અને તમે જુઓ કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ છે, જિલ્લા પંચાયતની ઓફિસ છે, મોટા ભાગે ત્યાં રાજકીય કાર્યકરોના ટોળા થતા હોય છે અને ખાસ તો વેક્સિનેશન સેન્ટર હોય કે ટેસ્ટિંગ સેન્ટર હોય, હવે સરકારી તંત્રે ત્યાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય એ વધારે ધ્યાન આપવાની જરૂર છે. આ ઉપરાંત જેટલી પણ ઓનલાઈન સર્વિસીસ છે એ વધારે દુરસ્ત થાય તો લોકો ઘરની બહાર નહીં નીકળે, કેમ કે ઓનલાઈન સર્વિસીસ બરાબર કામ કરતી નથી એટલે લોકોએ વિના કારણે બહાર નીકળવું પડે છે. તો હવે આપણે એક નવી પરિસ્થિતિમાં નવી જીવનશૈલીનો આવિષ્કાર થઈ રહ્યો છે.
કોરોનાના સમયગાળામાં, તો મોટા ભાગની પ્રવૃત્તિઓ આપણે ઘરમાં રહીને કરી શકીએ અને સરકારી સેવાઓ જે છે જે ઓનલાઈન પ્રાપ્ય થઈ શકે એ બધી જ સારી રીતે લોકોને મળે આવી વ્યવસ્થા જરૂર ગોઠવવાની છે. અને તો કદાચ એવું બનશે કે ગુજરાત મોડેલ એક એવું મોડેલ બનશે કે એ ત્રીજી લહેરમાં સૌથી ઓછું અફેક્ટેડ થયું હોય અથવા તો તે ત્રીજી લહેર આવી જ ના હોય. અને અંકિત, સૌથી મહત્વની બાબત કે જે લોકો કોરોનાગ્રસ્ત બની ચૂક્યા છે, જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, એમને પણ સાચી શ્રદ્ધાંજલિ એ જ કહેવાય કે હવે આપણે બીજા કોઈ પણ લોકોને બેજવાબદારીથી મૃત્યુ તરફ જતા રોકી શકીએ. બિલકુલ જયેશભાઈ, ખાસ વિદ્યાર્થીઓની વાત કરી લઈએ તો હવે નવું શૈક્ષણિક સત્ર છે તે પણ ઓનલાઈન જ ચાલુ થવાનું છે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે. આ પરિસ્થિતિમાં સુધાર આપ ક્યાં સુધી જોઈ રહ્યા છો? શું આગામી 3 કે 4 કે 5 મહિના આપ જોઈ રહ્યા છો કે ત્યારે ઓફલાઈન શાળાઓ શરૂ કરવાનો કદાચ સરકાર નિર્ણય લે? કારણ કે પરિસ્થિતિ અત્યારે આગામી સમયમાં કેવી થઈ શકે તે કોઈએ જોઈ નથી. જો આગામી સમયમાં ત્રીજી લહેર આવે છે, કેસો વધી જાય છે, તો સરકાર એ બાબત ચોક્કસપણે નહીં જ માને કે ઓફલાઈન જે શાળાઓ છે તે શરૂ થાય. તેવામાં વિદ્યાર્થીઓના શિક્ષણને જે અફેક્ટ થઈ રહ્યું છે અત્યાર સુધી એક વર્ષમાં, જે ઓનલાઈન શિક્ષણમાં જે ઘણી બધી તકલીફો વિદ્યાર્થીઓને પડી છે, આ વર્ષમાં પણ એ જ તકલીફો પડી શકે છે. અંકિત, કોરોનાની શરૂઆત થઈ ત્યારથી સૌથી વધુ જો કોઈ અફેક્ટેડ બન્યું હોય તો એ વિદ્યાર્થીઓ છે. કેમ કે એમના માટે ભણતર અને રમતગમતની જે ઉંમર છે એમાં એમણે ઘરમાં રહેવું પડ્યું છે. પણ કોઈ પણ ત્રાસદાની આજ તો મોટી ટ્રેજેડી હોય છે કે દરેકના ભાગે કંઈ ને કંઈ ભોગવવાનું આવે છે. હવે આપણે વાત કરીએ કે સોમવારથી જે રીતે અત્યારે ઓનલાઈન શિક્ષણ શરૂ થઈ રહ્યું છે, તો આ તો બીજું વર્ષ છે કે જે વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણવા તરફ જઈ રહ્યા છે. અને કોઈ પણ સરકાર માટે આ એક સૌથી મોટો પડકારજનક મુદ્દો છે, નિશ્ચિત છે, અને છુપા રુસ્તમ જેવો છે. ક્યારે ક્યાંથી માથું કાઢે, ક્યારે એમના મ્યુટન્ટ બદલાવે, ક્યારે એમનું સ્વરૂપ બદલીને ફરી આવે, એનું કાંઈ જ નક્કી નથી. હવે એવા સમયગાળામાં ઓફલાઈન સ્કૂલો શરૂ કરવી એ સૌથી મોટો ચેલેન્જિંગ મુદ્દો છે. પરંતુ આપણે જોયું છે કે ઇઝરાયલ અને અમેરિકાના કેટલા બધા વિસ્તારો એવા છે કે જે લાંબા સમયથી કોરોના મુક્ત બની ગયા છે. તો ગુજરાત જેવા સ્ટેટમાં જે વિસ્તારો ધીમે ધીમે સંપૂર્ણપણે કોરોના મુક્ત બનતા જશે, અને હું માનું છું એ દિવસો બહુ દૂર નથી, કારણ કે 15 જિલ્લામાં અત્યારે સિંગલ ડિજિટમાં કેસ આવી રહ્યા છે. તો જે વિસ્તારોમાં કદાચ 15 દિવસથી કે 1 મહિના સુધી એક પણ કેસ ના આવે, તો આવી પરિસ્થિતિમાં ઓફલાઈન શાળાઓ ધીમે ધીમે, જેને કહી શકાય કે તબક્કાવાર શરૂ થઈ શકે એવું જરૂર ગણી જ શકાય. પરંતુ આ માટે હજુ આપણે વેઇટ એન્ડ વોચ કરવું પડે એમ છે. અને મોટા ભાગે સૌથી મહત્વની બાબત એ છે કે આપણે કોરોનાના જે કેસ અત્યારે ગુજરાતમાં 996 આવ્યા છે એને પણ સૌથી ઓછામાં ઓછા લેવલે લઈ જઈ શકીએ તો કદાચ શાળાઓ પણ ફરી ખુલી શકે એમ છે. બિલકુલ. અને આ તમામની વચ્ચે વેક્સિનેશનની બી જો વાત કરીએ તો સમગ્ર દેશમાં વેક્સિનેશનનો જે સમયગાળો છે તેમાં વધારો કરવાની આપણે જરૂર લાગી રહી છે. કારણ કે આપણે જોઈએ છે કે 9 થી 5નો જે સમયગાળો છે તેમાં 9 વાગે તો કોઈ પણ વેક્સિનેશન સેન્ટરમાં વેક્સિન આપવાની શરૂઆત નથી થતી. 10 વાગે આરામથી જે ત્યાંના જે મેડિકલ સ્ટાફ હોય છે તે પહોંચે છે. ત્યારબાદ જે મોટી લાઈનો જોવે છે તેમાં ટોકન આપે છે, તેમાં જ 11 સવા 11 જેટલો સમય થઈ જાય છે. પછી 1 કલાક જેટલા સમયમાં તેઓ વેક્સિન આપે છે અને ફરી 1.5 કલાકનો આરામ તેમને લંચ માટે જોઈતો હોય છે. ત્યારબાદ ફરી એકવાર 1.5 થી 2 વાગે ફરીથી આ જ પરિસ્થિતિ શરૂ થાય છે, પ્રક્રિયા શરૂ થાય છે અને 4 સાડા 4 સુધીમાં બધું પતાવી દેવામાં આવે છે. સરકારે વધુ વેક્સિનેશનની જે ઝડપ છે તેને વધારવાની અત્યારે વિચારવું જોઈએ તેવું લાગી રહ્યું છે આપને. તો જ આપણે આ તમામ વસ્તુઓ કંટ્રોલ કરી શકીશું અથવા તો ન્યૂ નોર્મલની સ્થિતિને આપણે અપનાવી શકીશું. સંપૂર્ણપણે સુરક્ષા કવચ આપવા માટે રસીકરણ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અને એના માટે સમય વધારવાની સાથોસાથ એમાં જ્યાં સુધી વૈજ્ઞાનિક અને સામાજિક દ્રષ્ટિકોણ જોડાશે નહીં ત્યાં સુધી રસીકરણ સામેના પડકારો આવતા રહેશે. કારણ કે ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ રસી લેવા બાબતે લોકોના મનમાં ઘણી બધી દ્વિધા હોય એવું બહાર આવી રહ્યું છે. હું આપને રાજકોટ જિલ્લાની જ વાત કરું તો ઘણા બધા ગામોનું લિસ્ટ જિલ્લા પંચાયત દ્વારા મનોવિજ્ઞાન ભવનને આપવામાં આવ્યું છે, કારણ કે ત્યાં લોકો રસી લેવા માટે તૈયાર થતા નથી. બીજી મુશ્કેલી એ છે કે યુવા વર્ગના જે લોકો છે એમને રસી લેવી છે પણ એમને સ્લોટ મળતા નથી, સમયગાળો ખૂબ ઓછો છે. તો સરકારે અત્યારે એક તરફ જ્યારે આપણે બધું અનલોક કરવા તરફ જઈ રહ્યા છીએ ત્યારે સૌથી પહેલી અગ્રતાક્રમ એ બાબતને જ આપવાની જરૂર છે કે મોટા ભાગે જલ્દીમાં જલ્દી આપણે રસીકરણ કરી લઈએ. અને આ માટે ગ્રામ્ય વિસ્તારો ઉપર વધુ ફોકસ કરવાની જરૂર એટલા માટે પણ છે કે બીજી લહેરમાં આપણે જોયું હતું કે સૌથી વધારે મૃત્યુઓ પૂરા દેશના સર્વેમાં આપણે જોયું છે કે 52% મૃત્યુ છે ગ્રામ્ય વિસ્તારોમાં થયા હતા કે જ્યાં હેલ્થની સુવિધાઓ ખૂબ જ ઓછી છે. તો સરકારે એક તો રસીનો વેડફાટ ખૂબ ઓછો થાય, કેમ કે એમનું એક વખત એમના જે વાયલને ખોલવામાં આવે છે પછી એક સાથે 10 અથવા 20 લોકોને રસી આપવાની જરૂરી હોય છે. તો આમાં જે ગ્રામ્ય વિસ્તારના આશા વર્કર બહેનો છે
આ સહિતનું નેટવર્ક કામે લગાડવાની જરૂર છે. જી જી જયેશભાઈ, આભાર અમારી સાથે જોડાયા અને તમામ માહિતી આપણા દર્શકોને આપી તે બદલ. અને હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરમાં છપાયેલ અન્ય મોટા સમાચારો પર. સંદેશ ન્યૂઝપેપરના તમામ મહત્વના સમાચાર પર એક નજર. ધોરણ 10 અને 12ના રિપીટર્સને પ્રમોશન મુદ્દે કેન્દ્રની સૂચનાની રાહ જોતી સરકાર. ગ્લોબલ વોર્મિંગના કારણે ભારતમાં ચોમાસું અતિભારે વરસાદની સાથે ભારે વિનાશ લાવશે. તો આ તરફ સરકાર હસ્તક આવતા જ મા કાર્ડની કામગીરી ખોરંભે પડી. ભારતમાં ગ્રાહક આત્મવિશ્વાસ સૂચકાંક ઘટીને વધુ નીચી સપાટીએ, આરબીઆઈ સર્વે. કોરોના ઇફેક્ટ, મે મહિનામાં જીએસટી આવક ઘટીને ₹1.02 ટ્રિલિયન થઈ. તો G7 રાષ્ટ્રો 15% ગ્લોબલ મિનિમમ કોર્પોરેટ ટેક્સ લાદવા માટે સહમત. દેશ, પ્રદેશ અને દુનિયાના તમામ મહત્વના સમાચારો જાણવા માટે આપ વાંચતા રહો સંદેશ ન્યૂઝપેપર.